નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો સહિત મળ્યા બીજા મહત્ત્વના લાભો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, જેમ પગાર બાબતે, ડીઆર એચઆરએ અને કોઈ પણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। જો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો વાત કરવાના છે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો સહિત મળ્યા આ બીજા મહત્ત્વના લાભો। તો તમે જોઈ શકો છો અહીંયા કે જે ડીએ માટે મોટો વધારો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવે છે। મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી ડીઆમાં 4% વધારો કરવાનો નિર્ણય લીધો છે। આ વધારો જાન્યુઆરી 2024 લાગુ થશે। આ નિર્ણયથી લગભગ 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.55 લાખ પેન્શનધારકોને ફાયદો થશે। આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનમાં ડીએ અને ડીઆર 46%થી વધીને 50% થશે। આ વધારો 7મા પગાર પંચની ભલામણ અનુસાર કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક મિત્રો 12,08,68.72 કરોડનો વધારાનો બોજ પડશે। આ વધારાથી કર્મચારીઓ નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમને વધતી મોંઘવારી રાહત મળશે। અને આવો જાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે વિગતવાર। તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે મોંઘવારી ભથ્થું ડીએ શું છે? તો મોંઘવારી ભથ્થું ડીએ અથવા ડીએ સરકારી કર્મચારી પેન્શનના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। આ ભથ્થું વધતી મોંઘવારી સામનો કરવા માટે આપવામાં આવે છે। ડીએ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરે છે અને તેમની આવકમાં વધારો કરે છે। તો કેન્દ્ર સરકારે વર્ષમાં 2 વાર જાન્યુઆરી, જુલાઈ ડીએની સમીક્ષા કરી છે। કર્મચારી સ્ટારના આધારે ડીએ દર બદલાઈ શકે છે। આ ભથ્થું કર્મચારીના ફુગાવાની અસરોથી બચાવવામાં મદદ કરે છે। ડીએ કેવી રીતે ગણવામાં આવે છે? તો ડીએની ગણતરી કરવા માટે ચોક્કસ સૂત્રનો ઉપયોગ થાય છે। આ ફોર્મ્યુલા 7મા પગાર પંચની ભલામણ પર આધારિત છે। ડીએની ગણતરી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે। વર્તમાન ડીએ દર નવો વધારો। તો હાલમાં કેન્દ્ર સરકારી કર્મચારીઓને મૂળ પગાર 46%થી 46% ડીએ મળતું હતું, હવે તેમાં 4% વધારો કરવામાં આવે છે અને 50% થઈ ગયો છે। ને આ વધારો જાન્યુઆરી 2024 લાગુ થશે। આનો અર્થ એ છે કે કર્મચારીઓના જાન્યુઆરી માર્ચ 2024 સુધી તેમના લેણો પર ચૂકવવામાં આવશે। ડીએ વધારાની અસર। જો કર્મચારી મૂળ પગાર ₹18,000 છે તો તે અગાઉ 8,280 46% ડીએ મળતું હતું, હવે 9,000થી 50% ડીએ મળશે। આમાં તે માસિક આવકમાં ₹720માં વધારો થશે। તો અન્ય ભથ્થાઓ પર અસર। ડીએ વધારો અન્ય ભથ્થાઓ પર અસર થશે, કારણ કે જ્યારે 50% ડીએ વધી જાય છે ત્યારે કેટલાક અન્ય ભથ્થાઓમાં પણ વધારવામાં આવશે। આ વખતે નીચેના ભથ્થા 25% વધારો કરવામાં આવ્યો છે। તો જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ, પરિવહન ભથ્થું, કેન્ટીન ભથ્થું, પ્રતિનિયુક્ત ભથ્થું, સખત જગ્યા ભથ્થું, હોટલ આવાસ ભથ્થું, શહેરની અંદર મુસાફરી ખર્ચની ભરપાઈ, ભોજન ખર્ચની ભરપાઈ, ટ્રાન્સફર, વ્યક્તિગત સમાનતા, પરિવહન દર, ડ્રેસ ભથ્થું, વિભાજિત ફરજ ભથ્થું। અન્ય રાજ્યોમાં ડીએ વધારો। કેન્દ્ર સરકાર નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ માટે ડીએ વધારો કરવાની જાહેરાત કરી છે। તો ઉત્તર પ્રદેશ સરકાર તેનો 4% વધારો કર્યો છે, તેનાથી 10 લાખ કર્મચારી, 12 લાખ પેન્શનરો અને 8 લાખ શિક્ષકો ફાયદો છે। ત્રિપુરા સરકાર ડીએમાં પણ વધારો કર્યો છે। પશ્ચિમ બંગાળ સરકાર 4% વધારાની જાહેરાત કરી છે। ડીએ વધારાની મહત્વ। આનાથી કર્મચારીની ખરીદ શક્તિ જાળવી રાખવામાં મદદ મળશે, વધતી મોંઘવારીમાં રાહત મળશે, કર્મચારી જીવન ધોરણ સુધરશે, અર્થતંત્ર માંગ વધશે, જેનાથી આર્થિક વિકાસનો વેગ મળશે। નિષ્કર્ષ મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં 4% વધારો કર્મચારી અને પેન્શનધારકો માટે રાહત છે। આ નિર્ણયથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વધતી મોંઘવારી જથ્થાનો સામનો કરવામાં મદદ થશે। આ ઉપરાંત અન્ય ભથ્થામાં વધારો કર્મચારીઓને વધારે લાભ પણ મળશે। આમાં પગલું કર્મચારી કલ્યાણ પ્રત્યે સરકારી પ્રતિબદ્ધતા દર્શાવે છે। તો મિત્રો, આ હતી આજની મહત્વની અપડેટ।